તો દર્શક મિત્રો ચર્ચાની શરૂઆત કરવા જઈ રહ્યા છે અને તમામ મહાનુભાવોનું સ્વાગત પણ કરીએ છીએ। અત્યારે અમારી સાથે ચર્ચામાં હાલમાં જોડાયા છે સ્ટુડિયોમાંથી પિયુષભાઈ સુથાર જોડાયા છે, જેઓ સામાજિક કાર્યકર છે। તો વર્ચ્યુઅલી અમારી સાથે નિવૃત્ત ડીવાયએસપી તરીકે દીપક વ્યાસ અમારી સાથે જોડાયા છે, સોનલ જોશી જોડાયા છે જેઓ ધારાશાસ્ત્રી છે ગુજરાત હાઈકોર્ટના, મહેશ દવે જોડાયા છે કે જેઓ નિવૃત્ત જેલર છે, અને સાથે સાથે સુનિલ જોશી વરિષ્ઠ પત્રકાર છે, તેઓ પણ અમારી સાથે જોડાયા છે। આપ તમામનું ચર્ચામાં સ્વાગત છે। એક સવાલ, પિયુષભાઈ સુથાર સામાજિક કાર્યકર છે, સમાજને બહુ સારી રીતે સમજે છે, જોવે છે, આમાં સમાજ કેટલો જવાબદાર પિયુષભાઈ આવી બધી ઘટનાઓ બને છે એના માટે? સુનિલભાઈએ બહુ સારી વાત કરી કે બાળકીઓને આપણે એવું વાતાવરણ નથી આપી શકતા કે શાંતિથી રમી શકે, પોતાનું બાળપણ છે વિતાવી શકે, એનું બાળપણને રૂંધવાનો પ્રયત્ન એક નરાધમે કર્યો છે અને એમાં કાર્યવાહી શું કહેશો આપ? સૌથી પહેલી જવાબદારી સમાજની છે, ઓકે, અને પછી કુટુંબ ને પરિવાર। બરાબર છે, પરિવારે ધ્યાન રાખવું જોઈએ જી, કારણ કે અત્યારે તો કળિયુગ, ઘોર કળિયુગ છે। બિલકુલ, જેની કામગીરી છે એ કામગીરી કરવા માટે પણ એને ઉપર પરમિશન લેવી પડે છે। ઓકે, આજે ધારો કે સફાઈ કામદાર છે તો એને સફાઈ કરવાની જ છે, જી જી, તો એના માટે પછી એને ઉપર કોઈની પરમિશન લેવાની ના હોય। યસ યસ, તો એ રીતે દરેક કાર્યવાહી માટે કોઈ અધિકારીને જેને સત્તા સોંપવામાં આવી છે, જેને જેનો હોદ્દો આપ્યો છે, યસ, તો એને પછી ઉપર એના સાહેબને ગુલામી કરવાની કે જી હજુરી કરવાની જરૂર જ નથી। તો પછી રાજનીતિ કેવી રીતે થશે? પોલીસ વિભાગના રાજનીતિના કોઈ લેવા દેવા જ નથી। મહેશભાઈ હમણાં સારી વાત કરી, ઘણા બધા રાજકારણે ગુલામ બનાવી દીધું છે, પણ પોલીસની કાર્યવાહીને અહીંયા વખાણ થઈ રહ્યા છે પિયુષભાઈ, વખાણ થઈ રહ્યા છે। હું કોઈને વખોડો મારતો નથી, કોઈના વિશે કોઈ આડાવડું કશું પણ બોલવા નથી માંગતો, હા યસ, પણ હર્ષ સંઘવી સાહેબે જે કીધું હા કે કામગીરી ખરેખર સારી થઈ છે, યસ યસ, તો છેલ્લા શબ્દોમાં એમના શું હતા કે ભૂપેન્દ્રભાઈની સરકારના અંદર આ કામગીરી થઈ, બરાબર છે, તો શું ભૂપેન્દ્રભાઈની સરકાર, ભૂપેન્દ્રભાઈ પટેલ જાતે ગયા હતા કાર્યવાહી કરવા? ઓકે, આપણા જે તે વિસ્તારના પોલીસ કર્મચારીઓને હું સલામ માનું છું કે એમને જે કામગીરી કરી છે, એમની જે આખી ટીમ છે, નાનપણ નીચેથી માંડીને ઉપરના લેવલ સુધીની જે તપાસ ટીમ છે, કે જે લેબોરેટરી વાળા છે, જે કઈ છે, આપણે એમના અંડરમાં રહીને કામ કરીએ છીએ, બરાબર, જવાબદારી એમની છે, એમને જે કામ કર્યું છે એના વખાણ કરવાના છે, અને આપણે તો શું કરીએ છીએ, જી, આપણે જે કામગીરી કરી એના વખાણ આપણે જ કરીએ છીએ, બરાબર છે, ઢંઢેરો પીટીએ છીએ, હા યસ, તમામ મીડિયાને બોલાવી લઈએ છીએ, જી જી જી, અને કહીએ છીએ કે ભાઈ અમારી આ ટીમે આ કામ કર્યું, પિયુષભાઈ સાચી વાત છે, કામ કર્યું, આપણે કીધું ને કળિયુગ છે એ પ્રમાણે માર્કેટિંગનો પણ જમાનો છે, તમે પોતાનું માર્કેટિંગ નહીં કરો તો માર્કેટિંગમાં પોલીસ ખાતું ડલ થઈ રહ્યું છે, અચ્છા, નબળું પડી રહ્યું છે, ઓકે, સોનલભાઈ, હા બિલકુલ। અન્ય સવાલ પૂછું પિયુષભાઈ આપણે, પિયુષભાઈ સામાજિક કાર્યકર તરીકે આવી ઘટનાઓ ન બને એના માટે કયા પ્રકારની તૈયારી તંત્ર તરફથી, સમાજ તરફથી અને કાયદા વ્યવસ્થાના ભાગરૂપે હોવી જોઈએ? સૌથી પહેલા તો જે ફરિયાદ અમુક બનાવોમાં છે, આપણે આ દીકરીની વાત સાઈડમાં મૂકીએ, જી, બીજા અન્ય બનાવોમાં ફરિયાદ 3-3, 4-4 દિવસ સુધી નથી નોંધાતી, બરાબર છે, શું એને કોઈને પૂછવું પડે છે? જે અધિકારીના કાર્યક્ષેત્રમાં આવે છે કે બનાવ બન્યો છે, માર્યો છે, હાથ ભાગી નાખ્યો છે, તો સામેવાળી વ્યક્તિનું નામ નથી મળતું, તો ફરિયાદ તો લખી જ લેવી જોઈએ, નોંધી દેવી જોઈએ કાયદેસર, તપાસ પછી થાય, પણ પહેલા તો ફરિયાદ તાત્કાલિક નોંધી દેવી જોઈએ। પછી કે એવું નથી કે સમાધાન થઈ જતું હોય તો ફરિયાદ નથી નોંધવી, ઉપરથી કહેશે તો જ હું ફરિયાદ નોંધું, તો એ પરિસ્થિતિના કારણે સમાજમાં પરિસ્થિતિ વધારે બગડી રહી છે। જી જી, લોકો ડર એના માટે છે, પોલીસ સ્ટેશન જતા ઘણા લોકો ડરે છે, જી જી, કારણ કે પોલીસ સ્ટેશનમાં જાઓ એટલે તમે જેમ બેંકમાં જાઓ છો, કોઈ ઇન્ટરનેશનલ બેંકમાં, બરાબર, તો ત્યાં આગળ તમે જાઓ એટલે તમને વ્યવસ્થિત પૂછે છે, આવો બેસો સાહેબ, શું લેશો, પાણી સાહેબ, તમારું કામ 2 મિનિટ ભરો, આ લાઈનમાં તમારો નંબર આવે તો બોલાવું છું, જી, તો આ પરિસ્થિતિ પોલીસ સ્ટેશન, કયા પોલીસ સ્ટેશનમાં જોવા મળે છે, બરાબર છે, કે પીડિતમાં વ્યક્તિ જે ફરિયાદી છે જાય તો એને આવકારે, એને બેસાડે, સાંત્વના આપે, તમારું કામ જોઈએ છે, કરીએ છીએ, તપાસ કરીએ, આ કઈ XY છે, તો તાત્કાલિક થવું જોઈએ। જે આ તાત્કાલિક ટૂંકા દિવસમાં 40-42 દિવસમાં જે કાર્યવાહી થઈ, એવી કાર્યવાહી અન્ય દરેક કેસોમાં થવી જોઈએ। હમણાં હું તાજેતરનો જ વાત કરું, ઉત્તરાયણના દિવસે નિર્ણયનગરમાં હિટ એન્ડ રન થયો, એક બેનના પગમાં સળિયા નાખવા પડ્યા, તો સીસીટીવીમાં જે દેખાય છે તો એ પ્રમાણે આજની તારીખ 72 કલાક થવા આવ્યા, અત્યારે 9:45 બનાવ બન્યો, તો 9:20, તો 72 કલાક થયા, હજુ એ ગાડીવાળાને, મને નથી લાગતું કે ગાડીવાળાને પકડ્યો હોય। આપણે શહેરમાં ખૂણે ખૂણે સીસીટીવી લગાયા છે, તો એ ગાડી એ રોડેથી કયા રોડે ગઈ છે, કયા વિસ્તારમાં ગઈ છે, તો તમે સીસીટીવી નથી જોઈ શકતા? દરેક ગુનામાં ચપળતા જરૂરી છે, ઓકે। પણ પિયુષભાઈ, કાયદાનો ડર બેસાડવા માટે આપની પાસે કોઈ ઉપાય છે કે કઈ રીતે બેસાડી શકાય? સૌથી પહેલા તો અધિકારીને જે હોદ્દો આપ્યો છે, જે સત્તા આપી છે ને, એને પોતાની જવાબદારી સમજીને જાતે જ કાર્યવાહી કરી લેવી જોઈએ, બરાબર, કોઈની રાહ જોવાની જરૂર નથી કે પછી ઉપરના આદેશની કે ઓર્ડરની જરૂર નથી, યસ, એ કરવાની જરૂર છે। અને બીજી વસ્તુ કે આજે ઘણી જગ્યાએ આપણે જોઈએ પોલીસ સ્ટેશનોમાં, બિલકુલ, કે મહિલા કર્મચારીઓ જ્યારે નાના બાળકોને લઈને ડ્યુટી પર આવે છે, જી, તો આપણું પોલીસ ખાતાએ યસ સુંદર બાળકોના રમવાના રૂમો બનાવ્યા છે, બરાબર છે,
તો શું જ્યાં મજૂર વર્ગ છે, નાના નાના પરિવારો છે જી. કે જેને ઘરે બાળકો રાખવા વાળી વ્યવસ્થા નથી, ઓકે. તો એવા નાના બાળકોને લઈને સાઈડ પર બિલ્ડિંગ સાઈડો ઉપર કે કોઈ પણ ફેક્ટરીઓમાં કામે જાય છે, Yes. તો ત્યાં કોઈ પણ જગ્યાએ કોઈ એવી નિયમ બનાવ્યો કે એ બાળકોને ત્યાં ઓકે, રાખી શકે. એટલે પ્રોએક્ટિવ કામગીરી કરવાની જરૂર છે. સોનલબેન, આપને સવાલ છે મારો. આપે કીધું કે કાયદા માટે આપ સલાહ સૂચન કરી રહ્યા છો ને એવા કાયદા બને સારા એવા, એવી આપણે આશા રાખીએ છીએ. પણ એવી માનસિકતા દૂર કરવાની કેટલી જરૂર આપને લાગે છે ત્વરિત ધોરણે કે કાયદો બનશે તો એની પહેલા એનો તોડ નીકળી જશે? આ માનસિકતા દૂર કરવાની કેટલી જરૂર છે? એકચ્યુઅલી થોડા સમયની અંદર થશે. આવનારો સમાજમાં બહુ હું પોઝિટિવ વિચારી રહી છું. જેટલા પણ લોકો છે આપણા જેવા કે જેટલા અત્યારે ડિબેટ કરી રહ્યા છે, બધા જ લોકોમાં હંમેશા દેશની સારા માટે અથવા તો દેશ સારો આગળ વધે, લોકોને સુરક્ષાનો અહેસાસ થાય એવા પ્રયત્નો નિવૃત્ત આર્મી હોય, એરફોર્સ હોય, પત્રકાર હોય, પોલીસ હોય, બધા જ લોકો પોતાના દેશને આગળ વધારી રહ્યા છે. અને આવનારા સમયની અંદર બધાના સજેશન્સ લઈને જે સરકાર છે એ સેન્સિટાઇઝ છે, એ લોકો ઈચ્છે પણ છે, એ લોકો એમની રીતે ચેન્જીસ કરી રહ્યા છે. અને આવનારા સમયની અંદર ઘણા એવા ચેન્જીસ આવશે અને એને બહુ જરૂરી છે. અને જે દીપકભાઈએ કીધું કે કમ્પ્લેન નોંધાવી જોઈએ, એક સારી એજન્સીઝ હોવી જોઈએ કે જે લોકો પોલીસ ઉપર ધ્યાન રાખે, પોલીસનું વર્તન કેવું છે, એમનું બિહેવિયર કેવું છે, એમનું માનસિક સંતુલન કેવું છે કે નહીં, એ લોકો કેવી રીતે, અગર સાચી વાત છે કસ્ટમર ની જેમ પ્રેમથી તમારા ત્યાં કોઈ વ્યક્તિ આવે છે તો ભાવ હોવો જોઈએ કે પોલીસ સ્ટેશને કોઈ શોખમાં તો કોઈ વ્યક્તિ જતો નથી. એના માટેની ટેસ્ટિંગ પદ્ધતિ બદલવી, આધુનિક રીતે સત્ય બોલે છે, ખોટું બોલે છે. પણ સોનલબેન, એ તો પોલીસ ટ્રેનિંગનો ભાગ હોવો જોઈએ ને. સોનલબેન, એ તો પોલીસ ટ્રેનિંગનો ભાગ હોવો જોઈએ. કદાચ આપ જાણકારી આપી રહ્યા છો કાયદાની, તો કદાચ આવી જાણકારી પણ પોલીસ વિભાગને પહોંચાડતા હશો. ડેફિનેટલી હું હંમેશા કહેતી હોઉં છું કે પોલીસમાં ઇવન એમના હું તો એવું માનું ને કે એટલું બધું ચેન્જીસ જોઈએ છે, મને એમના ગણવેશ બી ચેન્જ કરવા છે. અચ્છા. કે જે લોકો પોલીસથી ડરે છે ને ડરવાનું બંધ. બિલકુલ બિલકુલ. એક નવી પદ્ધતિ, મહેશભાઈ, આપની વાતથી કદાચ નવા લોકો આવે, નવી ટ્રેનિંગ આવે, નવું સેન્સિટાઇઝેશન આવે. હા, યસ, બહુ જરૂરી છે. ભદ્રેશ ખરેખર દાટ વાળ્યો છે, લોકો ડરે છે. એજન્ટો થવાનું બંધ કરી દે, લોકો એજન્ટો થવાનું બંધ કરે. ચોક્કસ આ બધી ખામીઓ દૂર કરવાની જરૂર છે. સોનલબેન, અહીંયા છેલ્લે નિષ્કર્ષમાં સમાજ પર આવીને બધું અટકી પડે છે, એટલે 5 મહાનુભાવોને વિનંતી છે, સમયની થોડી અવધિ નડી રહી છે, તો તમામને શોર્ટમાં સમાજને અમારા માધ્યમ થકી કહેવા જેવી બાબત, પિયુષભાઈ આપનાથી શરૂઆત શોર્ટમાં. પોલીસે પોતાની વફાદારી ઈમાનદારીથી કામ કરવું જોઈએ જી. અને સ્થળ ઉપર જ્યાં બી ગાડી ઊભી હોય તો એને પોતાની ફરજ સમજીને કાર્યવાહી કરવી જોઈએ. નૈતિકતાની રાહ ના જોવી જોઈએ. નૈતિકતાની જરૂર છે. દીપકભાઈ, છેલ્લે એક બાબત એ કે ગુનો કોઈ પણ થાય છે એમાં ગંભીરતા હોવી જરૂરી છે. ગુનાની ગંભીરતા જોઈને કામગીરી કરવી એ પણ કદાચ વ્યાજબી નથી લાગતું, કારણ કે પોલીસ ડિપાર્ટમેન્ટ માટે કહેવાય છે કે સારી કામગીરી કરી શકે એવી ક્ષમતા છે, પણ એ ક્ષમતા દરેક કેસમાં જોવા મળે એવી આશા સાથે આ ચર્ચાને સમાપ્ત કરીશું. આ ચર્ચામાં સોનલબેન, દીપકભાઈ, પિયુષભાઈ, મહેશભાઈ અને સુનિલભાઈ આપ સૌએ ભાગ લીધો, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું દર્શક મિત્રો ચર્ચા છડે ચોકમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જોતા રહો TV13 ગુજરાતી. નમસ્કાર.